હેલો સ્ટુડન્ટ્સ, તો અમારા 12 સાયન્સના નવા બધા જ વિદ્યાર્થીઓને ગુજરાતની મનપસંદ કેમિસ્ટ્રી માટેની હોટ ફેવરેટ જ્ઞાનશાલા જે આપણી આ ચેનલ છે એ ચેનલ પર બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. રાઈટ, આ વિડીયો તમે ક્યારે જોવાના છો મને ખબર નથી, બટ અત્યારે તો જેટલા પણ અમારા 12 સ્ટાન્ડર્ડના છોકરાઓ છે જે અત્યારે હાલ બસ હમણાં જ 11 સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરીને 12 સ્ટાન્ડર્ડમાં આવે, મહિનો 1, 2, 3 જે પણ કોઈ મહિના થયા છે અને આપણી ચેનલ પર તમે આજે સ્પેશિયલી આ વિડીયો જોવા માટે આવ્યા છો, તો બધા જ સ્ટુડન્ટ્સનું આપણી આ જ્ઞાનશાલા ચેનલ પર હું વેલકમ કરું છું. રાઈટ, લાસ્ટ યર જેટલા પણ છોકરાઓ 12 સ્ટાન્ડર્ડમાં એ ગુજરાતી મીડિયમના હોય કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય, એમને જ્ઞાનશાલા આપણી જે આ ગુજરાતી મીડિયમની ચેનલ છે, રાઈટ, ઇંગ્લિશ મીડિયમ માટે આપણી ક્રિએટિવ કેમિસ્ટ્રી કરીને ચેનલ છે, રાઈટ, અને એ ચેનલ્સ આપણી એપ્લિકેશન અજય સર ના ઓળખતા હોય, નામ ના સાંભળ્યું એવું બને નહીં, રાઈટ, આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં બધે જ છોકરાઓ ઢગલાબંધ ફ્રીમાં કે બહુ જ નોમિનલ ચાર્જમાં ચાલતી બધી પેઇડ બેચમાં ઢગલાબંધ છોકરાઓએ લાસ્ટ યર બોર્ડ છે, ગુજકેટ છે, નીટ છે, બધી જ બેચમાં છોકરાઓએ લાભ લીધો અને મારાથી થતું હતું એટલું બધું જ છોકરાઓને આપણે આખું વર્ષ ગયા હેલ્પ કરેલી હતી. બસ સેમ એ જ સ્ટાઇલથી એના કરતાં પણ 2, 5, 10 સ્ટેપ વધારે, કેમ કે દરેક વખતે અમારામાં નવું ને નવું મારા પોતામાં, સિસ્ટમમાં, ટેકનિકલમાં, ટીમમાં બધામાં જ અમે અપડેટ કરતા જ રહીએ છીએ. તો બસ બધા જ છોકરાઓનું આપણે હવે જે છોકરાઓ 2025માં બોર્ડ એક્ઝામ આપવાના છે, તો કેમિસ્ટ્રીની 2025 માટેની બ્લુપ્રિન્ટ અને શું કરીએ તો કેટલા માર્ક્સ આવે અમારા, રાઈટ, એટલે કે 90+ અમારે માર્ક્સ લાવવા હોય તો અત્યારે શરૂઆતથી અમારે કેમિસ્ટ્રીમાં શું ધ્યાન રાખવું જોઈએ, કયા ચેપ્ટરનું શું વેટેજ છે, એ આખી ડિટેલમાં ચર્ચા આપણે આ વિડીયોમાં બહુ જ શાંતિથી કરવાના છે. એટલી જબરજસ્ત હું તમને ટેકનિક, સ્ટ્રેટેજી સમજાવીશ. એકચ્યુઅલી ઓફિશિયલ ગુજરાત બોર્ડવાળા કોઈ આ રીતે બ્લુપ્રિન્ટ બહાર પાડતા જ નથી આટલા વર્ષોથી, રાઈટ, એક ગુણભાર કરી અને બહુ જ એટલું બધું આમ અટપટું અને ગૂંચવાડાવાળું જે આખું એક પેજ બહાર પાડે છે કે જેમાં લગભગ વિદ્યાર્થીઓને ખબર પડતી નથી કે દરેક વખતે આપણે, હું અને મારી ટીમ બધું જાણું, સમજો એની પાછળ બહુ સરસ રિસર્ચ કરીને જૂના વર્ષોના પેપર જોઈને એક સરસ બ્લુપ્રિન્ટ બનાવતા હોઈએ છીએ. ગયા વર્ષે પણ જ્યારે ડિલીટેડ નવો સિલેબસ આવ્યો, નવી આખી પેપર સ્ટાઇલ આવી, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે લોકોએ સેમ્પલ પેપર એક આપ્યું હતું, એ સેમ્પલ પેપરના આધારે આપણે બ્લુપ્રિન્ટ બનાવી હતી, એક્સપેક્ટેડ બ્લુપ્રિન્ટ, કે 2024માં ગયા વર્ષે અમે બનાવ્યું હતું, એટલે 2024માં જે બોર્ડ એક્ઝામ થવાની છે એના માટે આવી બ્લુપ્રિન્ટ રહેશે એવું કરીને અમે જે બ્લુપ્રિન્ટ આપી હતી, તો 95-98% બ્લુપ્રિન્ટ ફોલો થઈ હતી ગયા વર્ષે, બરાબર, જે અમે બનાવી હતી અને સેમ્પલ પેપર પરથી અમને મળી હતી. પછી માર્ચ 2024માં આ વર્ષે જે તમે જ્યારે પણ વિડીયો જો, રાઈટ, માર્ચ 2024માં એકવાર નવા ડિલીટેડ એટલે કે જે નવો જે સિલેબસ છે, સિલેબસ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે એકવાર ફર્સ્ટ ટાઈમ એક્ઝામ થઈ ગઈ છે, એટલે ગયા વર્ષનું સેમ્પલ પેપર, અમારી એક્સપેક્ટેડ બ્લુપ્રિન્ટ અમે જે બનાવી હતી એ, અને માર્ચ 2024માં જે એક્ઝામ હમણાં 2-4 મહિના પહેલાં ગઈ છે એમાં જે બોર્ડ એક્ઝામવાળાએ જે પેપર્સ લીધું હતું, જે પેપર હતું, એના પરથી હવે નવી 2025 માટેની અમે બ્લુપ્રિન્ટ વિદ્યાર્થીઓને આપવા જઈ રહ્યા છીએ. આખી ડિટેલમાં તમને બ્લુપ્રિન્ટની પહેલાં તો પીડીએફ તમને ગમે ત્યાંથી પણ મળી શકે છે, પીડીએફથી નહીં, કેવી રીતે શું કરવાનું છે સ્ટ્રેટર્જી છે ને આ વિડીયોમાં એ તમને આખી બ્લુપ્રિન્ટ સમજાવવામાં આવશે, એની સ્ટ્રેટર્જી સમજાવવામાં આવશે, કયા ચેપ્ટર પર અને કયા ચેપ્ટરના 2 માર્ક્સ 3 માર્ક્સ એમસીક્યુમાં ક્યાં તમારે વધારે ફોકસ કરવાની જરૂર છે, રાઈટ છોકરાઓ, એ બધી જ માહિતી ડિટેલમાં આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. શાંતિથી તમારે સમજવાનું જ છે પહેલાં તો કે હું શું સમજાવું છું, રાઈટ, એની પીડીએફ તમને ક્યાંથી કેવી રીતે મળશે બધું જ તમને વિડીયોમાં સમજાવવામાં આવશે. તો સૌથી પહેલાં આપણે બ્લુપ્રિન્ટ કેવી રીતની માર્ચ, હવે જે આવતા વર્ષે એક્ઝામ આવવાની છે માર્ચ 2025માં, એની બોર્ડની બ્લુપ્રિન્ટ આપણી સામે અત્યારે છે કે જે માર્ચ 2024માં એક્ઝામ લેવાય એના આધારે બનાવવામાં આવેલી છે. સૌથી પહેલું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો ચેપ્ટર વાઇઝ આપણે ડિસ્કશન કરીશું, તમને થોડો આઈડિયા આવે, રાઈટ. કદાચ આની આ બ્લુપ્રિન્ટ હું જાન્યુઆરી મહિનામાં ફરી ડિસ્કસ કરવાનો છું, આની આ જ બ્લુપ્રિન્ટ, રાઈટ, પણ એ વખતે હવે 2 જ મહિના બાકી હશે, જાન્યુઆરી મહિનામાં, ડિસેમ્બર મહિનામાં એવું છે કે હવે 2 કે 3 અઢી મહિના જ બાકી છે. તો હવે આ આવતા 2, અઢી, 3 મહિનામાં કેવી રીતે તૈયારી કરીશું તો જેના કારણે આપણે બહુ જ સારા માર્ક્સ લાવી શકીએ, તો એ ચર્ચા આપણે ફરી હજી એકવાર આપણે આ ચેનલ પર તમને એ ટાઈપનો વિડીયો પણ તમને મળવાનો છે. તમારી ફર્સ્ટ ટર્મ એક્ઝામ આવશે તમારી જ્યારે, ત્યારે એમાં લિમિટેડ 3, 4, 5 જ ચેપ્ટર હશે, તો એમાં તૈયારી કેવી રીતે કરો તો અમારા 90+ માર્ક્સ આવે, તો એની બ્લુપ્રિન્ટ, એમાં 90+ માર્ક્સ લાવવા માટે પછી તમારી સેકન્ડ ટર્મ કહો, પ્રિલિમ કહો, પોસ્ટ પ્રિલિમ કહો, બોર્ડ એક્ઝામ કહો, દરેક પ્રકારની તમારી જે પણ કોઈ એક્ઝામ આવશે એ પર્ટિક્યુલર એ એક્ઝામ માટેની બ્લુપ્રિન્ટ, એ એક્ઝામ માટેના આઈએમપી ક્વેશ્ચન, એ એક્ઝામ માટેની સ્ટ્રેટર્જી,
એ તો બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ આવતા બધા જ મહિનાઓમાં ડિસ્કસ કરવાના જ છે. પણ અત્યારે તો આખા વર્ષનું કે જે ફાઇનલમાં આપણે બોર્ડ એક્ઝામ જે આપવાની છે એના માટે હવે જે હથિયારો ભેગા કરવાના છે, તૈયારી કરવાની છે, તમને જે બધા જ ચેપ્ટરમાં શું છે, લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ તમારામાંથી એવા પણ હશે કે અત્યારે હાલ જ્યારે હું આ વિડીયો આજે બનાવી રહ્યો છું ત્યારે હજી કદાચ શરૂઆતના 2-3-4 ચેપ્ટરના કદાચ આમાંથી તમને નામ અને થોડી એની માહિતી ખબર હશે. તો ડિટેલમાં શું છે ચેપ્ટર, તમે તૈયારી માટે કયું સહેલું પડે, કયું અઘરું પડે, એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એના માટે કયું સારું પડે, બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે અને આ ચેપ્ટર થોડુંક અઘરું પડશે તો એના બદલે તમે આ ચેપ્ટરના થિયરી કે આ ચેપ્ટરના એમસીક્યુ પર તમે વધારે વેટેજ આપો, એની પર થોડુંક વધારે ધ્યાન આપો. એ બધી જ ચર્ચા સ્ટેપ બાય સ્ટેપ, હું બધા જ સ્ટુડન્ટને ઓળખું છું, આટલા વર્ષોથી સ્ટુડન્ટ્સને હું ભણાવું છું, એટલે મને ખબર છે કે કયા ગ્રુપના કેવા વિદ્યાર્થીઓને કયા ચેપ્ટરમાં તકલીફ પડે ને એનું સોલ્યુશન શું કાઢી શકીએ કે જેથી આપણા માર્ક્સ પણ જાય નહીં અને એના બદલે બીજું કયું ચેપ્ટર તૈયાર કરી લઈએ તો એ માર્ક્સ આપણા કવર થઈ જાય. રાઈટ, એ બધી જ સ્ટ્રેટેજી તમને હું આપવાનો છું સ્ટેપ બાય સ્ટેપ. તો કહેते ना दिल थाम कर बैठिएगा, तो दिल तो थाम लिया, अभी देखिए इधर. હવે તમારે આવતી જે પણ 5, 10, 15 મિનિટ આપણે આખો બ્લુપ્રિન્ટ સમજીએ ત્યાં સુધી તમારું મગજ, આંખો, કાન, કિડની, લીવર, રાઈટ, હાર્ટ, જે કોઈ બધું જ તમારે અહીંયા રાખવાનું છે. તો સૌથી પહેલા છોકરાઓ, સૌથી પહેલું જે ચેપ્ટર છે આપણું દ્રાવણ, બરાબર. હવે જો સ્ટેપ બાય સ્ટેપ તમને હું સમજાવતો છું કે આપણા આ જે 3 ચેપ્ટર છે, પહેલા આટલું સમજો થોડીક માહિતી ચેપ્ટરની, કે આ જે 3 ચેપ્ટરો છે આપણા એ આપણા ફિઝિકલ કેમિસ્ટ્રીના છે. સમજાય છે? એટલે કે તમે ભૌતિક રસાયણ વિજ્ઞાન પણ તમે સમજો, બટ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં તમને લગભગ બધાને આઈડિયા આવી જાય છે. રાઈટ, ફિઝિકલ કેમિસ્ટ્રી મતલબ કે તમારે એમાં ઉર્જા, તાપમાન, દબાણ, બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, પછી તમારા રાસાયણિક ગતિકી જે પ્રક્રિયાનો વેગ, એ પ્રકારના ભૌતિક રસાયણ વિજ્ઞાન જેને કહે છે, એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રીના 3 ચેપ્ટર છે. એના પછી સ્ટેપ બાય સ્ટેપ બહુ જ શાંતિથી આ વિડીયો તમે એકવાર જો એટલે આખા સિલેબસની, બ્લુપ્રિન્ટની તૈયારી કેવી રીતે કરવાની બધી જ A to Z ઇન્ફોર્મેશન તમને મળી જાય. પછી હવે તમારે આ જે ચેપ્ટર્સ છે તમારા આટલા, હા, ચેપ્ટર 6, 7, 8, 9 આ 4 ચેપ્ટર તમારા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના છે. સોરી, હા, આ છે તમારા રાઈટ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. વચ્ચે તમારું આ જે 2 ચેપ્ટર્સ તમારા જે છે, હા, જેને આપણે આને કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહીએ છીએ, આને અકાર્બનિક, પણ જનરલી આપણે કાર્બનિક, અકાર્બનિક કરતા ઓર્ગેનિક, ફિઝિકલ, આ જે છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, રાઈટ, એવી રીતે આપણે બોલતા હોઈએ છીએ. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કે જેમાં તમે ધાતુ, અધાતુ, એસિડ, બેઝ, રાઈટ, એ પ્રકારના જે પણ બધા ટોપિક છે બધા આ ચેપ્ટરમાં તમારે આવવાના હોય છે. એનું વેટેજ, કેટલા માર્ક્સનું છે, બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, કેટલા માર્ક્સના અને કેવા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે, બરાબર. અને સૌથી આ જે છેલ્લું જે ચેપ્ટર છે એ ના ફિઝિકલ કેમિસ્ટ્રીમાં આવે છે, ના ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એક સબ પાર્ટ, એક એનો ભાગ કહી શકાય, કેમ કે નામ છે તમારું જૈવિક અણુઓ, મતલબ કે બાયોલોજી રિલેટેડ ચેપ્ટર છે, એટલે આમાં ઇન્ક્લુડ આપણે કરવું હોય તો, ઉમેરવું હોય તો આપણે એને ઉમેરી શકીશું. આટલું સમજી ગયા? ચાલ, હવે અહીંયા જે સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટર સમજીએ. મેં તમને ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ કેમિસ્ટ્રી આવું 3 ભાગ એટલે જુદા પાડીને આપ્યા છે કે મારે તમને એવી સ્ટ્રેટેજી આપવાની છે કે મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ અત્યારથી હું કહી રાખું કે તમને આ ચેપ્ટરમાં પ્રોબ્લેમ થશે તો આની તૈયારી આખું વર્ષ વધારે કરજો. શરૂઆતથી જ બધી ખબર હોય કે આગળ શું થવાનું છે, રાઈટ. તમને તો આ જર્ની તમારા માટે 12th સ્ટાન્ડર્ડ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ છે, તો તમને આખી આવતી જે 8-10 મહિનાની જર્ની છે નહીં ખબર પડે. સબ્જેક્ટ તૈયાર કરવાથી માંડીને કયા મહિનામાં તમને ડિપ્રેશન વધારે આવશે, કયા મહિનામાં તમને એવું લાગે છે કે મારી પાસે વાંચવાનો રીડિંગનો ટાઈમ છે, પણ એ ટાઈમે આવી પ્રોસેસ ચાલતી હશે ને આવા કારણોસર તમને વાંચવાનો ટાઈમ મળશે નહીં મળશે, બધી જ A to Z આખું વર્ષ તમને બધી ઢગલાબંધ સ્ટ્રેટેજીસ બધી આપવાની છે. તમે ચિંતા કરતા નહીં, હું ઠેઠ સુધી તમારી સાથે છું, બરાબર. તો જો એટલે તમને પહેલેથી મેં વિભાગ કરી દીધા, તમને આખું વર્ષ આઈડિયા રહે કે તમારે કયા પાર્ટ ઉપર વધારે ફોકસ કરવાનું, તૈયારી અત્યારથી કરવાની જરૂર છે. તમે આ જ વિડીયો ડિસેમ્બર, જાન્યુઆરીમાં કદાચ તમને જોવા મળે તો તમને એમ થાય કે અરે આ શરૂઆતથી આપણને ખબર હોત ને તો આ ચેપ્ટર પર વધારે ધ્યાન આપત, રાઈટ. તો ભગવાન કરે કે તમારા બધા સુધી આ વિડીયો વહેલી તકે પહોંચી જાય. તો સૌથી પહેલું ફિઝિકલ કેમિસ્ટ્રી આપણે જોઈશું, બરાબર. પહેલાં બ્લુપ્રિન્ટ સમજી લઈએ, ચેપ્ટરનું વેટેજ સમજી લઈએ અને પછી
એ ગ્રુપ બી ગ્રુપ કોને કયા ચેપ્ટરનો વધારે ધ્યાન રાખવાની જરૂર છે બધું સમજીએ. તો સૌથી પહેલું ચેપ્ટર નંબર 1 જે છે આપણને ખબર દ્રાવણો, ચેપ્ટર નંબર 2 વિદ્યુત રસાયણ અને ચેપ્ટર નંબર 3 છે રાસાયણિક ગતિ કે જે આપણું ફિઝિકલ કેમિસ્ટ્રી છે. એમાં તમે જોશો તો દ્રાવણો ચેપ્ટરમાં તમે જુઓ 6 MCQ, એક 3 માર્ક્સની થિયરી પૂછાય છે અને એક 4 માર્ક્સની થિયરી પૂછાય છે. તો તમે ચેપ્ટરનું વેટેજ તમે જોશો ને તો 6 + 4 10 + 3 મતલબ કે ચેપ્ટરનું વેટેજ જ આપણે અહીંયા છોકરાઓ લખતા જઈએ કે અહીંયા વેટેજ તમારું કેટલા 13 માર્ક્સનું ચેપ્ટર છે. આ એક જ ચેપ્ટર જોજો હો, તમને પરફેક્ટ સમજાશે કે કયા ચેપ્ટર પર વધારે આપણે ધ્યાન આપવાની જરૂર છે. હા, અહીંયા તમે જે પણ માર્ક્સ આવશે એનું ટોટલ તમારું 100 નહીં થાય, 100 કરતાં વધારે થશે. એનું કારણ તમને સમજાવી દઉં, કેમ કે આપણને અંદર લખ્યું છે ને અહીંયા 3 માર્ક્સના તમે જો લાઈક 4 માર્ક્સના 1 2 3 4 5 અને 6 ક્વેશ્ચન છે, પણ લખવાના તો કોઈ પણ 4 જ છે. અહીંયા તમને 9 ક્વેશ્ચન આપેલા, લખવાના 6 જ હોય. અહીંયા ટોટલ 12 ક્વેશ્ચન છે, પણ લખવાના તમારે કેટલા હોય છોકરાઓ? 8 જ લખવાના હોય. એટલે આમ ચેપ્ટર વાઇઝ જે પણ વેટેજ બનશે એનું ટોટલ 100 નહીં થઈ શકે. તો તમને સમજાય છે ને રાઈટ? આપણે કયા ચેપ્ટરનું આખા પેપરમાં શું વેટેજ છે, કયું લખવું એ તો બોર્ડ એક્ઝામ વખતે નક્કી કરીશું આપણે. પણ આમ ધારો કે કોઈક વિદ્યાર્થી નક્કી કરે કે મારે ચેપ્ટર નંબર 3 પર વધારે ફોકસ કરવું છે, તો ચેપ્ટર નંબર 3 નું બોર્ડ એક્ઝામના પેપરમાં આટલા માર્ક્સનું હોય જ છે ને, રાઈટ? એ રીતે ચાલો હવે ચેપ્ટર નંબર 2 છે, પહેલા માર્ક્સ વાઇઝ વેટેજ જોઈ લઈએ. તો અહીંયા ચેપ્ટર નંબર 2 વિદ્યુત રસાયણ 6, અહીંયા તમે જોશો આ માર્ક્સ તો તમે જુઓ 6 અને 4 10, 10 અને બીજા 5 એટલે 15 માર્ક્સનું ચેપ્ટર છે આપણું. સમજાય? સ્ટેપ બાય સ્ટેપ જોજો. પહેલા ફિઝિકલ કેમિસ્ટ્રી સમજી લઈએ, પછી તમે ઓર્ગેનિકમાં લઈ જાઓ. હવે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં ત્રીજું ચેપ્ટર, તો અહીંયા MCQ 5, પછી અને અહીંયા આ 4 એટલે 5 ને 4 9, 9 પછી 10 11 12 13 અને 14, આ 14 માર્ક્સનું ચેપ્ટર છે તમારું. ક્લિયર? હવે જોજો હો, અત્યારથી હું તમને આવું નહીં કહું, મારે ના જ કહેવું જોઈએ, રાઈટ? સ્ટુડન્ટના હિત માટે થઈને, બટ ખાલી એક સમજવા માટે કે જે વિદ્યાર્થીઓને સાવ કોન્ફિડન્સ, જે રેન્કર ટોપર, જે લોકોને 80+ 90+ માર્ક્સ લાવવા છે, એ લોકો માટે આ સ્ટ્રેટેજી ઉપયોગમાં ના જ લેતા તમારું નુકસાન થશે. પણ જેમને કેમિસ્ટ્રીથી બીક લાગે છે, તૈયારી કરવામાં આ છે તે છે, તો સમજાવું કે થિયરી જે આપણે 50 માર્ક્સની પૂછાય છે, પેપર સ્ટાઇલ તો તમને ખબર જ છે, 50 MCQ 50 માર્ક્સ થિયરી, બરાબર? અને ગુજકેટ પણ તમારા ગુજરાત બોર્ડના સિલેબસના આધારે જ છે, એટલે 40 MCQ. તો 100 માર્ક્સ બોર્ડ એક્ઝામના, 40 માર્ક્સ તમારા ગુજકેટની એક્ઝામના, તો ટોટલ થયા 140 માર્ક્સ. 140માંથી 90 માર્ક્સ MCQના છે. બોર્ડ એક્ઝામમાં 50 MCQ પૂછાય, ગુજકેટમાં 40, એટલે પર સબ્જેક્ટ 90 માર્ક્સ તો તમારા શેના છે? ખાલી MCQના. અને જે વિદ્યાર્થીઓ MCQમાં બાજી મારી ગયા ને એનું જ બોર્ડમાં જબરજસ્ત રિઝલ્ટ આવવાનું છે. બ્લુપ્રિન્ટ તો પછી સમજાવું, પણ વચ્ચે વચ્ચે મને જેટલું પણ યાદ આવતું હોય તમને કહેતો જાઉં છું. સમજો કે થિયરી જે છે ને એ થિયરી તૈયાર કરવાનો, યાદ રાખવાનો કહો, ગોખવાની કહો, એ જે પ્રેક્ટિસ છે ને એ તમને એકલાને નહીં, તમારા જેવા જેટલા પણ ગુજરાતના સ્ટુડન્ટ છે બધા, એ બધા જ સ્ટુડન્ટ્સને તમારી જેમ જ પહેલા બીજા ધોરણથી 11 12 ધોરણ, મતલબ કે છેલ્લા 10 10 11 11 વર્ષનો બધાને સેમ તમારા જેટલો જ એક્સપિરિયન્સ છે. એ બધા પણ 5મા 6ઠા 7મા 8મા 9મામાં સમાજ વિદ્યા ગોખીને તૈયાર કરેલું છે, એમને ગોખતા આવડે જ છે. એ પછી સમાજ વિદ્યા છે, વિજ્ઞાન છે, જે પણ કોઈ સબ્જેક્ટ છે એની થિયરી, મતલબ કે જે થિયરેટિકલ વસ્તુ આવે છે, બરાબર, એને કેવી રીતે યાદ રાખવી, એમાં તમે ગુજરાતના બધા છોકરાઓને પાછળ નહીં છોડી શકો. એમાં કોમ્પિટિશન બહુ જ વધારે છે. પણ મેઇન જે છે ને MCQ છે કે ભાઈ ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધાને છેલ્લા 11 વર્ષ, ધારો કે ભાઈ પહેલા ધોરણથી ગણીએ તો 11 વર્ષમાં લગભગ આપણે MCQ સિસ્ટમ બહુ જ ઓછી, નહિવત, બરાબર, મતલબ કે છે જ નહીં. ફર્સ્ટ ટાઈમ 12th સ્ટાન્ડર્ડમાં જ MCQ સિસ્ટમ તમારે આવેલી છે, મતલબ કે 50 MCQ બોર્ડમાં અને 40 ગુજકેટમાં. આમ તો 90 MCQ જે છે એ 90 MCQમાં જેનો સ્કોર વધારે એ જ બોર્ડ એક્ઝામ અને ગુજકેટ પ્રમાણે કહો એટલે કે મેરિટમાં બાજી મારી જવાના છે. તમે બહુ જબરજસ્ત થિયરી ગોખવામાં છો, 50માંથી 47 કે 48 રહ્યા, કોકના 45 આવે છે, 42 આવે, 3-4 માર્કનો ફરક પડશે, બહુ નહીં પડે. પણ 90 MCQમાંથી કોકના 60 સાચા પડશે અને તમારા 80 સાચા પડશે, 20 માર્ક્સનો સીધો ફરક પડશે તમને. સમજાય છે? એટલે MCQનું જે વેટેજ છે ને એ કેમ કે સ્કિલ જોઈશે એમાં. MCQ ગોખે નહીં આવડે, કેવી રીતે તૈયાર કરવાના, MCQમાં શું કરવું જોઈએ, એ આના પછીનું એક સ્ટેપ બાય સ્ટેપ સ્પેશિયલ એક MCQ માટેનો જ વિડીયો બનાવીશ. તમે લોકોએ 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કરી દીધું હોય અને MCQમાં પ્રોબ્લેમ થતો હોય કે MCQમાં સર ગ્રીપ નથી આવતી, થિયરીમાં તો ખબર પડી જાય છે પણ સોલ્વ કરવામાં બહુ જ અઘરું પડે છે, ઓબ્વિયસલી મને ખબર છે કે આવું થતું જ હોય છે, થાય જ છે,
કેમ કે મારે તો કેમ ડૉક્ટરને કેમ ખબર હોય કે અત્યારે આ પ્રકારના વાયરસની સિઝન ચાલે છે, ત્યારે ડૉક્ટર પૂછે પેટમાં દુખે છે, તાવ 3 દિવસથી આવે છે, અમને ખબર જ હોય કે આવું થાય. તો જો તમને આવી ફિલિંગ આવતી હોય તો નીચે કોમેન્ટ્સમાં ખાસ લખજો સર MCQ માટેનો વિડીયો બનાવો. એટલે તમારા માટે સ્પેશિયલ એક વિડીયો આપણે નેક્સ્ટ વીકમાં બનાવી આપીશું. MCQની તૈયારી માટે શું કરવું જોઈએ કે જેનાથી તમારા 90માંથી 80 85 ઉપર બોર્ડ એક્ઝામમાં કહો તો તમારા 40+, 45+, 50 આઉટ ઓફ 50 MCQમાં આવી શકે. કેમ કે આટલા બધા છોકરાઓના અમે બોર્ડ એક્ઝામમાં અમારા ઓફલાઈન બેચમાં, ઓનલાઈન બેચમાં હજારો છોકરાઓ જોઈન થાય છે, એ બધાના લાવેલા છે માર્ક્સ, રાઈટ? આટલા બધા છોકરાઓના તો કંઈક તો સ્ટ્રેટેજી અમે આપતા હશું. તો આપણે એ ચર્ચા આખી નેક્સ્ટ સેશનમાં રાખીશું. મારે તમને એટલે કહેવું પડે છે કે જો બધી જ ચર્ચા એક જ વિડીયોમાં લઈશ તો કલાક 2 કલાકનો વિડીયો થશે. અને મારી પાસે એટલું બધું બોલવાનું છે, મને એમ થાય કે હું છોકરાઓને શું નહીં ને શું કહી દઉં કે ભાઈ આ કરજે બેટા, આ કરજે, આ કરજે, આ કરજે, આ કરજે. ઘણીવાર બધા મને સ્ટુડન્ટ્સ પર્સનલી મળવા માટે સર 2-5 મિનિટ તમારું કામ હતું, પછી મને 2-5 મિનિટ કે ને હું એને વાત કરવામાં 10 મિનિટ, અડધો કલાક ક્યારે નીકળી જાય મને ખબર રહેતી. બસ મને એમ છે કે હું મારી પાસે જેટલી પણ કોઈ સ્કિલ, આઈડિયા, મને પ્લાનિંગ ખબર છે કે આ રીતે કરાય, આમ કરાય, આમ કરાય, બધું જ આને આપી દઉં. બસ મને અંદરથી એમ થયા રાખે છે. પણ એક જ વિડીયોમાં બધું આપી દઈશ તો તમને પણ મજા નહીં આવે, રાઈટ? એટલે નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. તો અત્યારે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બ્લુપ્રિન્ટ પહેલાં સમજીએ છીએ અને પછી કયા ચેપ્ટરનું વેટેજ વધારે છે, પછી થિયરી તૈયાર કરવા માટે શું કરવું જોઈએ, MCQ માટે શું કરવું જોઈએ, એ બધું આપણે નેક્સ્ટ એક સેશન ફરી પાછો રાખીશું. તો ચલો, આ આપણો આખો ફિઝિકલ કેમિસ્ટ્રી વાળો પાર્ટ થયો. તો તમને એવું કહેતો હતો કે 50 માર્ક્સની જે થિયરી પૂછાય છે એમાંથી 50ની થિયરી, 50ના MCQ, 100માંથી પાસિંગ માર્ક્સ માત્ર ને માત્ર 33 માર્ક્સ છે, 33. ખાલી હું કહું છું કે આખું વર્ષ આ 3 જ ચેપ્ટર કરો, કેટલા માર્ક્સ થાય છે? 15 ને 15 30, 1 માર્ક્સ ઓછો એટલે 29 સમજીએ, અને બીજા એટલે 15 તારીખ 45, અને એમાંથી 3 માર્ક્સ સમજો ઓછા એટલે 40 થી 42 માર્ક્સની આસપાસ તો ખાલી 3 ચેપ્ટરમાંથી જ છે. બસ બીજું કંઈ જ આખું વર્ષ કંઈ પણ ના કર્યું હોય ને તો પણ આવું અત્યારથી નથી કહેવાનું મારે તમને, રાઈટ? કેમ કે એવું હોતું નથી ને કે તમે તૈયાર કરો બધું જ તમને આવડી જ જાય, પણ એક પ્લાનિંગ સમજાવું છું કે આપણને એકચ્યુઅલી ખબર નથી પડતી કે તૈયારી કેવી રીતે, કયા ચેપ્ટરમાં પ્લાનિંગ સાથે શું કરવું જોઈએ. તો આ એક ફિઝિકલ કેમિસ્ટ્રીનું આપણને ખબર પડી કે ટોટલ જેટલા પણ આપણી પાસે 10 ચેપ્ટર છે એમાંથી 40-42 માર્ક્સ જે બી છે એ ખાલી માત્ર ને માત્ર આમાંથી જ, મતલબ કે આમ જો તો 40 થી 42% પણ કહી શકાય. 42% માત્ર ફિઝિકલ કેમિસ્ટ્રીના 3 ચેપ્ટરમાંથી જ છે. બાકીના 7 ચેપ્ટરમાંથી 50-55% જે પણ બાકી રહ્યું એ. ક્લિયર? તો આ એક સ્ટ્રેટેજી તમે સમજો. હવે જોજો MCQ વાળા ભાગમાં આ ચેપ્ટરમાં જોઈએ તમને, પછી હું તમને બોર્ડ વખતે તમારી જેમ એક્ઝામ નજીક આવે ત્યારે તમને સમજાવીશ કે ભાઈ હવે તમે આ પાર્ટ તૈયાર કરો, આ ભાગ તૈયાર ના કરો, બધું આપણે પછીના સેશનમાં લઈશું. ગયા વર્ષે મેં સમજાવ્યું હતું કે એક સ્ટ્રેટેજી આપું કે ભાઈ તમારે એક ઉદાહરણ તરીકે છે, પછી તો આ અત્યારે કરવાનું નહીં હોય. કેમ એનું કારણ સમજાવું છું કે ભાઈ અહીંયા તમારે 8 ક્વેશ્ચન 12માંથી 8 જ લખવાના છે. તો આ જે ફિઝિકલ કેમિસ્ટ્રીના આ 2 જે ચેપ્ટર છે જેમાંથી 2-2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે, હું દર વર્ષે ના જ પાડું છું કે 2 માર્ક્સના તમે પ્રિપેર કરશો ને, પણ એ બોર્ડ એક્ઝામ માટે. તમારી ફર્સ્ટ ટર્મ સ્કૂલ એક્ઝામ આવશે, યુનિટ ટેસ્ટ આવશે, લાઈક તમને એવું કે પહેલા 2 ચેપ્ટર તમારા યુનિટ ટેસ્ટમાં છે, તો એમાં તો એમને પેપર 50 માર્ક્સનું બનાવવું હોય એટલે આ દ્રાવણો ચેપ્ટરમાં ભલે ફાઇનલ બોર્ડ એક્ઝામના જે છે બ્લુપ્રિન્ટ પ્રમાણે 2025માં તમે જે એક્ઝામ આપવાના છો એ પેપરમાં દ્રાવણો ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો ક્વેશ્ચન નહીં હોય, સોલ્યુશન ચેપ્ટર, બરાબર? ઇંગ્લિશ મીડિયમનો કોઈ સ્ટુડન્ટ જોવે છે તો સોલ્યુશન ચેપ્ટરમાંથી જે 2 માર્ક્સનો ક્વેશ્ચન છે નહીં જ હોય, પણ અત્યારે તમારી સ્કૂલ એક્ઝામ માટે તો એ લોકો પૂછવું હોય તો પૂછી શકે. એટલે અત્યારની પ્રિપરેશન આખી અલગ રાખવાની છે. ફર્સ્ટ ટર્મ એક્ઝામ આવશે તો એમાં 3 કે 4 ચેપ્ટર હશે. હવે 100 માર્ક્સનું પેપર બનાવવાનું હોય તો એમને બધી વસ્તુ મૂકવી તો પડશે જ. એટલે ફર્સ્ટ ટર્મ તમારી જે પ્રથમ કસોટી કહો છો, ફર્સ્ટ ટર્મ એક્ઝામ આવે છે, યુનિટ ટેસ્ટ છે, એની પ્રિપરેશન આખી અલગ હોય છે. અને બોર્ડ એક્ઝામ માટે અમુક વસ્તુ તમારે તૈયાર ના કરો તો પણ ચાલે, પણ એ આપણે ફાઇનલ ક્યારે નક્કી કરીશું? બધું ડિસેમ્બર જાન્યુઆરીમાં આ બધા પ્લાન આપણે નક્કી કરીશું કે હવે 2 જ મહિના બાકી છે બોર્ડ એક્ઝામને, તો શું કરવું જોઈએ, બરાબર? એ ત્યારે તમારી સાથે હું રહીશ, તમે ચિંતા કરતા નહીં, બરાબર? ચલો, તો અહીંયા આપણે જોઈએ આટલો આ ભાગ તમે જોયો કે અહીંયા MCQ 6, 6, 5, મતલબ કે MCQ પણ સારું એવું વેટેજ છે. 6 ને 6 12, 12 ને 5 તમારા 17 MCQ તમારે આ 3 ચેપ્ટરમાંથી તમારા પૂછાય છે. સમજાય છે ને? એટલે તમે સ્ટ્રેટેજી પ્રમાણે તમે જોશો ને તો 17 તારીખ 51, મતલબ કે 50ની આસપાસ થયું, તો તમારા 30 થી 33% MCQ ખાલી આ જ ભાગમાંથી છે, રાઈટ? પછી 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં કેટલા ક્વેશ્ચન પૂછાવાના છે. હજી વસ્તુ વચ્ચે યાદ આવે તમને કહી દઉં કે આ ખાલી બ્લુપ્રિન્ટ છે. આના પછીનો વિડીયો એવો આવશે કે તમારે થિયરી તૈયાર કરવા માટે શું કરવું, કેવી રીતે કરવી, MCQ તૈયાર કરવા માટે શું કરવું, અને એના પછી ત્રીજો વિડીયો એવો આવશે કે કઈ તૈયાર કરવી.
સમજણ પડે કે ના પડે કે ભાઈ મારે દ્રાવણો ચેપ્ટરમાંથી 4 માર્ક્સમાં જે પણ ક્વેશ્ચન પૂછાય છે, અહીંયા વિદ્યુત રસાયણ, રાસાયણિક ગતિ, કે ઇંગ્લિશના સ્ટુડન્ટ છે તો સોલ્યુશન, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, કાઇનેટિક્સ, જે પણ આ ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટર્સ છે, તો એમાંથી હું શું પ્રિપેર કરું, કયા 4 માર્ક્સના ન્યુમેરિકલ એટલે કે એક્ઝામ્પલ છે, એમાં જે તમને અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ્સ આપેલા છે, તો એમાંથી કયા એક્ઝામ્પલ્સ 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે, એ બધું જ તમને આપવામાં આવશે. ગયા વર્ષનું 2024નું બોર્ડ એક્ઝામનું આખું પેપર આપણી આઈએમપીમાંથી હતું. તમે કહેશો સર ફેંકા મારશો નહીં, બધી જ વસ્તુ પ્રૂફ સાથે યુટ્યુબ ચેનલ પર આપણે તમે જઈને જુઓ તો જાન્યુઆરી મહિનામાં આઈએમપી થિયરીવાળો વિડીયો અપલોડ કરેલો જ હતો. તો ત્યારે તો મને પેપર ખબર હોય નહીં કે ભાઈ આટલું પ્રિપેર કરો, આમાંથી જ પેપર આવશે. કેમિસ્ટ્રીનું પેપર જ્યારે બોર્ડ એક્ઝામનું લેવાયું 13 માર્ચ 2024 સાંજે 8-9 વાગે વિડીયો તમે જોઈ લો, ત્યારે પણ મેં વિડીયો અપલોડ કરેલો છે. સંપૂર્ણ પેપર, આખું જ પેપર આપણી આઈએમપીમાંથી. અને આટલા મોટા પ્લેટફોર્મ પર હું ગપ્પું તો મારી શકું નહીં. મારા એક ચેપ્ટરના કોઈ પણ લાસ્ટ ટાઈમે જે વિડીયો મૂક્યા છે, તો ગુજરાતી મીડિયમ જસ્ટ ખાલી વાત કરું તો ઓલ ઓવર ગુજરાતમાંથી 60-70 હજારની આસપાસ છોકરા દર વર્ષે એક્ઝામ આપતા હોય છે ગુજરાતી મીડિયમના, સેમ એટલા ઇંગ્લિશ મીડિયમના હોય. તો કોઈ પણ વિડીયોમાં 40,000, 50,000, 55, 60, 70 હજાર, અત્યારે 80-90 હજાર વ્યૂ છે એક જ વિડીયોમાં. મતલબ કે ઓલમોસ્ટ ગુજરાતના બધા જ મોટા ભાગના છોકરાએ વિડીયો જોયેલો હોય છે. આપણી ચેનલથી બધા લોકો વાકેફ છે. તો આટલા બધા મોટા લેવલ પર હું ગપ્પું મારી શકું નહીં. હજારો છોકરાઓને હું હાથ પકડી શકું નહીં કોમેન્ટ્સમાં લખવા માટે શું ફેંકા મારો છો, શું ફેંકા મારો, તમારી આઈએમપીમાંથી નથી. પણ એની સામે છોકરાઓએ જો લખ્યું છે કે બધું જ આપણી આઈએમપીમાંથી છે. રાઈટ, હું મારા વખાણ કરવા નથી કહેતો, તમને એક આઈડિયા આવે કે તમે કોઈક વ્યક્તિ પર ટ્રસ્ટ મૂકી શકો છો કે ભાઈ લાસ્ટ યર 2024માં કહો, 2023નું એટલું ખરાબ ડેન્જર પેપર હતું કે આટલા વર્ષોની હિસ્ટ્રીમાં કોઈ દિવસ ના એટલું ડેન્જર પેપર, છતાં પણ 63 માર્ક્સનું આપણી આઈએમપીમાંથી હતું. એ વિડીયો પણ બનાવેલો છે પેજ નંબર આઈએમપી સાથે કે આ પેજ ઉપર આ નંબરની આઈએમપી, આ પેજ ઉપરથી આ એમસીક્યુમાંથી આપણામાંથી પૂછાયું હતું. 2022માં આખું પેપર આપણી આઈએમપીમાંથી યુટ્યુબ પર વિડીયો આઈએમપીનો અને પેપરના દિવસનો અપલોડ જ છે. 2023ના પણ વિડીયો અપલોડ છે, 2024ના પણ અપલોડ જ છે. તો બધા આખા પેપર રાઈટ મેક્સિમમ માર્ક્સનું આપણી આઈએમપીમાંથી આવે છે. તો એ આઈએમપી પણ હું તમને આપીશ. સમજાય ને? એટલે બ્લુપ્રિન્ટ સમજીએ, એના પછી તૈયારી કેવી રીતે કરવી જોઈએ અને એના પછી શું તૈયાર કરવું જોઈએ, કઈ વસ્તુ કરવાની. ખબર પડી ગઈ કે 4 માર્ક્સનું આવશે ક્વેશ્ચન, 3 માર્ક્સનું આવશે, પણ શું કયા એટલા જ કરો. મતલબ કે સમજો તમારો 50% લોડ હું ઓછો કરી દઈશ કે બેટા આટલું જ કર, આમાંથી જ આવશે. આ ચેપ્ટરમાંથી આટલું જ કર, આટલું જ આવશે. આ ચેપ્ટરમાંથી આ ના કરીશ, આ નહીં આવે. આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના ના કરીશ, નહીં આવે. જા રાઈટ, એક ગેરંટી તમને. રાઈટ, તમે જુઓ આટલા બધા વિદ્યાર્થીઓ, એમનામ તો ગેરંટી આપી શકો ને. ઓફલાઈનમાં મારે 30-40 છોકરાઓ છે તો આવા ફેંકા મારી શકાય, યુટ્યુબ પર આટલા મોટા પ્લેટફોર્મ પર ગપ્પા મારી શકાય નહીં. બટ એક કોન્ફિડન્સ છે કે ભાઈ આપણે એ અમારી ટીમનું, અમારા બધાનું એક એનાલિસિસ, એક રિસર્ચ કરેલું હોય છે કે ભાઈ આ રીતે કે પ્લાનિંગ કરતા હોઈએ છીએ, બધા પેપર્સ જોતા હોઈએ છીએ, સિક્સ સેન્સ કહે છે ને એના આધારે અમે નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ આવું પૂછાશે, આ તૈયાર કરો. અનુભવ પરથી નક્કી કરતા હોઈએ છીએ આ વર્ષે આ તૈયાર કરો. એમ 2025 માટે પણ તમને આઈએમપી આપવામાં આવશે જ. બરાબર કહું છું, મારી પાસે કહેવાનું ઢગલાબંધ વસ્તુઓ છે, પણ હવે અમુક વસ્તુ રોકી રાખું છું, ટોપિક મારે પાછો લાવવો પડે છે. રાઈટ છોકરાઓ? તો કદાચ તમને એવું લાગશે કે સર આ વાતમાંથી બીજી વાતમાં પણ મારે તમને એ કહેવું છે કે તમે ચિંતા કરતા નહીં. બસ આટલા આ ટાઈપની બધી જ હેલ્પ માટે હું તમને વિડીયો અપલોડ કરતો રહીશ અને બધી સ્ટ્રેટેજી બધી પરફેક્ટ તમે ગયા વર્ષના વિડીયો ઉઠાવીને જોઈ લો, તમને આઈડિયા આવશે કે ભાઈ કયા ટાઈપના વિડીયોઝ મૂકતા હતા, શું સ્ટ્રેટેજી આપતા હતા આપણે. તો હવે વાત કરીએ નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 4 અને 5ની. તો ચેપ્ટર નંબર 4માં તમે જોશો તો આ ચેપ્ટર થોડુંક ઓછા માર્ક્સનું વેટેજ વાળું છે. નાનું અમથું ચેપ્ટર છે, એકદમ જ સિમ્પલ, સાવ ડી અને એફ વાળું ચેપ્ટર, ડી અને એફ વિભાગના તત્વો મતલબ કે એલિમેન્ટ્સ. તો અહીંયા 4, 2 માર્ક્સનો 6 અને 3 માર્ક્સનો 9, ઓનલી 9 માર્ક્સનું ચેપ્ટર છે. આ ચેપ્ટર ફરી પાછું સારું એવું ચેપ્ટર છે. તમારા 5 + 4 9 + 2 11 માર્ક્સનું ચેપ્ટર છે તમારે. ઇનઓર્ગેનિક તો તમે જોશો, સોરી 11. તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એટલા બધા વધારે માર્ક્સનું વેટેજ નથી અને સારું છે. એક ડેન્જર ચેપ્ટર હતું પહેલાં જૂના સિલેબસ પ્રમાણે, ચેપ્ટર 7 પી બ્લોક એલિમેન્ટ્સ, પી વિભાગના તત્વો, બહુ જ ખતરનાક, બહુ જ ડેન્જર. સિલેબસમાંથી કેન્સલ થઈ ગયો. ખુશ થઈ ગયા ને? હા, નસીબ સારા જ તમારા. હવે ચેપ્ટર 6, 7, 8, 9 ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જઈએ તો 3 પછી અહીંયાથી, સોરી મારે કંઈક લખવા મિસ્ટેક થઈ ગઈ, 2 ક્વેશ્ચન છે અહીંયા, સોરી. 4 + 4 2 માર્ક્સના 2 ક્વેશ્ચન, એટલે મેં બરાબર 4 + રેડી તો 9 ઓકે છે બરાબર. ચાલો 8 + 9 અને અહીંયા 5 + 4, હા અહીંયા મિસ્ટેક થઈ ગઈ મારે. મેં કીધું કેમ આ ચેપ્ટર આટલું ઇમ્પોર્ટન્ટ છે ને ઓછા. 5 + 4 એટલે 9 અને બીજા 4 એટલે અહીંયા 13 માર્ક્સ. તમે એકવાર ટોટલ પછી હોય તો કદાચ મારે મિસ્ટેક થઈ જાય તો
13 સારું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તમને કહીશ પાછા આ 10માંથી પણ વધારે વેટેજવાળા ચેપ્ટર તમને જોઈને જ આઈડિયા આવશે. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જઈએ તો 3 જ એમસીક્યુ છે આ ચેપ્ટરમાંથી. બીજા 4 માર્ક્સ અહીંયા એટલે 7 અને બીજા 3 માર્ક્સનો એક ક્વેશ્ચન આવે. 7 ને 3 10 માર્ક્સનું ચેપ્ટર છે. યસ. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના બે મેઇન ઇમ્પોર્ટન્ટ ડેન્જર ચેપ્ટર સુપર ભલભલાને એમ હે ને હરાવી દેવા ચેપ્ટર છે આ. ખતરનાક, પણ ચિંતા કરતા નહીં. રાઈટ. યુટ્યુબ પર તમે ખાલી એક વિડીયો જોશો, વિડીયોનું સ્ટાર્ટિંગમાં જે ઇન્ટ્રોડક્શન મૂકેલું છે કમિંગ અપ કરીને જે બનાવ્યું છે એટલું જોશો તમારી તબિયત ખુશ થઈ શકે. બાકી શું ભણાવ્યું છે એમ જોજો તો ખરા, બરાબર જોજો. તો એ બધું જ તમારા માટે રેડી છે. શું રેડી છે બધું તમને સમજાવું, કોઈ ચિંતા કરતા નહીં. ડોન્ટ બી ગભરીફાય. ઓકે. હા, અભી હમ જિંદા હૈ. તો 7 અને 8. ઓકે. તો 7 જે ચેપ્ટર છે આલ્કોહોલ ફિનોલ ઇથર, એમાં 5 એમસીક્યુ, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન એટલે 5 + 2 7 પ્લસ એક 3 માર્ક્સનો ક્વેશ્ચન એટલે 7 + 3 10 અને બીજો એક 4 એટલે ટોટલ તમારું 14 માર્ક્સનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 6 એમસીક્યુ, 6 પછી વત્તા 2 6 ને 2 તમારા 8 8 ને 3 11 11 ને 4 15 એટલે 15 માર્ક્સનું ચેપ્ટર છે. પછી પાછા આ બે નાના નાના ચેપ્ટર છે 6 અને 3 માર્ક્સના બે ક્વેશ્ચન એટલે 6 અને 6 12 અને લાસ્ટ આ જે ચેપ્ટર 4 એમસીક્યુ અને 2 માર્ક્સના બે એટલે ટોટલ 8 માર્ક્સનું. મેં કીધું સૌથી ઓછા વેટેજવાળા ચેપ્ટર નંબર 4 અને 10 છે. હવે આ બધામાં પ્રિપરેશનમાં તમે જુઓ સૌથી પહેલાં જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે કે આ 3 ચેપ્ટર જે છે ને 1 2 3 આ 3 ચેપ્ટર જબરજસ્ત બહુ જ ઇમ્પોર્ટન્ટ. હા, આ બધું પછી તમે સ્ક્રીનશોટ લાસ્ટમાં હું તમને કહીશ કે સ્ક્રીનશોટ તમે લઈ લેજો. આની પીડીએફ તમને મળશે. એ પીડીએફમાં પછી તમારે બધું ટીક કરી નાખવાનું, બધું લખી દેવાનું. બરાબર. આ 3 ચેપ્ટર પછી આ એક બહુ સરસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એના પછી આ 2 ચેપ્ટર સારા વેટેજવાળા ચેપ્ટર છે. રાઈટ. અને આ એક ચેપ્ટર પણ 12 માર્ક્સ છે. તો અહીંયા 1 2 3 4 5 6 અને 7 આ 7 ચેપ્ટરનું થોડું વેટેજ સારું એવું ને વધારે છે. આટલું સમજાય. હવે તમે જોજો કે જે મેથ્સ ગ્રુપના જે સ્ટુડન્ટ છે એ લોકોને શું પ્રોબ્લેમ થાય છે અને બાયો ગ્રુપના છોકરાઓને શું પ્રોબ્લેમ થાય છે. તો મેથ્સવાળા સ્ટુડન્ટને કેવું છે કે એનું માઇન્ડ બહુ લોજિકલ હોય, એમ ફટાફટ દિમાગ સુપર ચાલે. પણ એ બધા સ્ટુડન્ટ્સ અત્યારે મારી સાથે તમે એગ્રી કરશો, સહમતિ દેખાડશો કે એમને ગોખવાનું હોય ને એમાં થોડો કંટાળો આવે. એમાં ઓલવેઝ મેથ્સ ગ્રુપના મોટાભાગના છોકરાઓનો આવો મને ક્વેશ્ચન હોય છે કે સર ટેક્સ્ટ બુકમાં જેવું આપ્યું છે કે તમે જે મટીરિયલ્સ આપો છો પેમ્પલેટ એના જેવું એક્ઝેક્ટ બેક ટુ પરફેક્ટ લખવું પડે, થોડુંક પોતાની લેંગ્વેજમાં ચાલે નહીં ચાલે. મતલબ કે બિચારાઓને એક્ઝેક્ટ ગોખી શકતા નથી. કેમ કે ભાઈ ફ્યુચરના સુપર એન્જિનિયર્સ છે તો એ લોકોનું માઇન્ડ લોજિકલ સોલ્વિંગ એવું બધું બહુ જ માઇન્ડ હોય છે. રાઈટ. હવે તો એ છોકરાઓને થોડીક આ જે ચેપ્ટર 4 છે 5 છે પછી 7 8 9માં જે થિયરીવાળો ભાગ આવે છે એમાં ઓર્ગેનિકના જે બધા રિએક્શનો છે એમાં પ્રોબ્લેમ્સ બહુ આવે છે. હા, યાદ રાખવાની हर प्रॉब्लम की हमारे पास दवा है. प्रॉब्लम ये है लेकिन फिर दवा भी हम बताएंगे. ऑर्गेनिक केमिस्ट्री में તમે માસ્ટર જસ્ટ ખાલી યુટ્યુબ પર બી તમે વિડીયો જોશો ને તોય તમે માસ્ટર બની જવાના છો. રાઈટ. એ વિડીયો તમે કોઈક વાર જોશો તમને આઈડિયા આવશે. જ્યારે તમારે સ્કૂલમાં ટ્યુશનમાં બધે જ ચેપ્ટર ચાલી જાય અને ત્યાં પણ ના સમજાય ના આવડે તો યુટ્યુબના સહારે તમે આવજો. બરાબર. જ્ઞાનશાલા પર તમે આવશો, બસ ખાલી સર્ચ કરજો, તમે સુપર ખુશ થઈ જવાના છો. એટલું જબરદસ્ત ભણાવેલું છે બધા જ વિડીયોમાં. તો આ જે ચેપ્ટર્સ છે એમાં પ્રોબ્લેમ થાય છે. હવે હું બાયો ગ્રુપના સ્ટુડન્ટ્સની વાત કરું તો ઓબ્વિયસ છે કે બાયો ગ્રુપના છોકરાઓને મોટા ભાગનાની વાત કરું છું. રાઈટ. કોકે પર્સનલી લેવું નહીં પણ મોટા ભાગના છોકરાઓને એવું હોય છે 10મા ધોરણમાં 10th સ્ટાન્ડર્ડમાં બેઝિક મેથ્સ હોતું હતું. ત્યાં બેઝિક મેથ્સ સિલેક્ટ કરવાનું કારણ એવું હતું કે થોડું મેથ્સ ઓછું ફાવે છે 8 9 થી જ. તો 12thમાં સ્ટાન્ડર્ડ મેથ્સ થોડું હાર્ડ પડે, અઘરું પડે એટલે બેઝિક મેથ્સ લીધું હોય છે. અને 11 12થમાં પણ એમની કમ્પ્લેન તો એવી હોય જ હતી કે મારું 10thમાં કે 9 10માં મેથ્સ થોડું વીક હતું સર, એટલે મેં બાયો ગ્રુપ સિલેક્ટ કરેલું છે. પ્લસ ફિઝિક્સમાં પણ જ્યાં મેથેમેટિક્સ વધારે આવતું હોય, રાઈટ, મેથ્સની જરૂર પડતી હોય ત્યાં પણ થોડીક એમને મેથ્સ ગ્રુપના છોકરા કરતાં ઓબ્વિયસ એક તકલીફ પડતી જ હોય છે. તો હું આટલા વર્ષોના મારા અનુભવ પરથી કે બાયો ગ્રુપના છોકરાઓને એવું કહીશ કે તમે ચેપ્ટર 4 થી 10 સુધીમાં તમે વાંધો જ નહીં, ભૂકા કાઢી નાખશો. બરાબર. પણ આ 3 ચેપ્ટર કે જેનું વેટેજ 42 માર્ક્સનું છે, રાઈટ, એમાં તમારે જે દાખલા છે એના જે લોજિકલ એમસીક્યુ છે એ બધામાં બાયો ગ્રુપના જે સ્ટુડન્ટ છે એને પ્રોબ્લેમ થશે. એટલે અત્યારથી તમારે તૈયારી માટે ફિઝિકલ કેમિસ્ટ્રીના જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આવતા હોય થોડુંક લોજિક યુઝ કરવાનું આવે કે આવું થાય તો આ વધે આ ઘટે, એની બધાની સ્ટ્રેટેજી ટેકનિક બધાની નિંજા નોટ્સ એ બધું જ આપણી પાસે છે. લાસ્ટમાં તમને સમજાવું છું શું કરવાનું. પણ આ જસ્ટ ખાલી એક એક્ઝામ્પલ આપું છું, સમજાવું છું કે આવો પ્રોબ્લેમ તમારે આવવાનો છે ને આવશે જ. કે બાયો ગ્રુપના જે સ્ટુડન્ટ છે એને આ 1 2 3 ચેપ્ટર જે છે એમાં થોડુંક તકલીફ પડતી હશે, પડશે તો એમાં થોડી તમારે મહેનત કરીને ગ્રીપ વધારવાની જરૂર છે. મેથ્સ ગ્રુપના સ્ટુડન્ટ છે એમને જે આ ગોખવાના ચેપ્ટર છે એમાં સ્પેશિયલી ચેપ્ટર નંબર 10 નામ જ જૈવિક અણુઓ
70% ચેપ્ટર આખું બાયોલોજી પર જ ચાલે છે. બાયોલોજીવાળા સ્ટુડન્ટ્સને બધું જ ખબર હશે અને આમાં તમને બધાને ખાલી હા કરવાનું થશે. તો એ ચેપ્ટર થોડુંક બાયોલોજી બેઝ છે, બરાબર. આમ જૂના બુક પ્રમાણે બાયોકેમિસ્ટ્રી એવું નામ હતું, મતલબ કે બાયોલોજીમાં યુઝ થતું કેમિસ્ટ્રી, એવા બધા કન્સેપ્ટ આમાં આપેલા છે એ લોકોએ. તો થોડુંક એ ચેપ્ટર અઘરું પડશે. તૈયાર કેવી રીતે કરવાનું બધું જ શીખવાડીશ. અત્યારે શું માહિતી આપું છું કે ભાઈ અત્યારે ડૉક્ટર કેવું કરે છે કે આ સિઝન આવી છે તો એમાં આ ધ્યાન રાખવું જોઈએ, આ ધ્યાન રાખવું જોઈએ. તમે આ સિઝન આવ્યો છે, શરદી થશે, બીમાર પડશો, સર તો ચિંતા નહીં કરવાની ભાઈ. એની દવા શું છે, બચવા માટે શું કરવાનું, બધું કહું છું. પણ આ આવનારી સિઝનમાં આવું થશે એમ મારે તમને માહિતી તો આપવી પડે. તો તમે માઇન્ડથી એલર્ટ રહો કે અચ્છા મારે અત્યારે આ ભાગ ઉપર વધારે ભાર આપવાનું જરૂર છે. સમજાયું ને? સમજાયું? તો આ તમે જોશો છોકરાઓ, અહીંયા એમસીક્યુ વાળો ભાગ છે ને, હવે થોડું ટોપિક પર શોર્ટમાં કે એમસીક્યુ વાળા ભાગમાં તમને બહુ જ વધારે પ્રોબ્લેમ થવાનો છે. તો એમસીક્યુ માટે શું કરવું જોઈએ એનો વિડીયો તમારે જોઈએ છે કે નહીં, તમારે નીચે મને કોમેન્ટ કરવાની. થિયરી માટે શું, પછી તમારી બીજી કોમેન્ટ મેં તમને કીધું હતું કે સર શું તૈયાર કરવું, શેમાંથી તૈયાર કરવું, રાઈટ, એ પણ અમને સમજાવજો. તો એ બધી પણ નેક્સ્ટ વિડીયોમાં તમે સમજાવશો. આ જસ્ટ ખાલી એક બ્લુપ્રિન્ટ તમને આઈડિયા આવે. થોડુંક હું સાઈડમાં હું તમે સ્ક્રીનશોટ આનો લઈ શકો છો. પેલું કહે છે ને આપણા ફોટો સાથે પણ તમે સ્ક્રીનશોટ આમ કરીને લઈ શકો છો. તો આ એક તમારે સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનું, તમને આઈડિયા આવે કે અચ્છા આ પ્રકારની બ્લુપ્રિન્ટમાં બધું આવવાનું છે, રાઈટ. બ્લુપ્રિન્ટ તમને આની મળવાની જ છે. તમે વિડીયોમાંથી પણ કદાચ લખવું હોય તો લખી શકવાના છો. નેક્સ્ટ આગળ થોડીક આપણે વાત કરીએ તમને લોકોને કે આ સર મળશે ક્યાંથી અમને પણ. તો આના માટે હા, જોઈન અસ, રાઈટ. તમારે આપણા વોટ્સઅપ, ટેલિગ્રામ અને આપણી એપ્લિકેશન છે જ્ઞાનશાલા નામથી. આ તમારે આખું વર્ષ કામ લાગશે કે ફોર લેટેસ્ટ અપડેટ્સ, નોટ્સ, આઈએમપીઝ, મતલબ કે ગવર્મેન્ટ સાઇડ ઉપરથી જે પણ કોઈ અપડેટ આવતા હશે તે અપડેટ્સને આપણે બધા યુટ્યુબ પર વિડીયો મૂકતા હોઈએ છીએ. તો તમે સબસ્ક્રાઇબ કરી રાખજો, રાઈટ. એની જે પણ કોઈક મારે પીડીએફ તમને આપવાની છે, કંઈક નોટ્સ તમને શેર કરવી છે, ગવર્મેન્ટ સાઇડથી કોઈક લેટર આવેલો છે, તો આપણા વોટ્સઅપ ગ્રુપની, ટેલિગ્રામ ગ્રુપની, એપ્લિકેશનની બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અને બધા તમારે જોઈન કરી રાખશો. આખું વર્ષ તમને જબરજસ્ત સુપર હેલ્પ થવાની છે, રાઈટ. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો તમને પીડીએફ, આ જે બ્લુપ્રિન્ટ છે, બ્લુપ્રિન્ટની પીડીએફ તમને મળશે ક્યાંથી? તો અહીંયા તમે આપણી એપ્લિકેશન છે જ્ઞાનશાલા ડાઉનલોડ કરશો, બરાબર. તો એમાં એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ તમને નામ પરથી જ ખબર પડી જાય છે સ્ટડી મટીરિયલ નામનું એક ફોલ્ડર છે. સ્ટડી મટીરિયલ નામના ફોલ્ડરમાં જશો તમે, આ રેડી એપ્લિકેશનમાં, ક્યાં સ્ટડી મટીરિયલ, રાઈટ. તમને એટલે કહું છું કે આખું વર્ષ દાયક મારે કોઈ પણ તમે પીડીએફ કંઈ પણ મોકલવું છે તો કોઈ એક જ જગ્યાએ તમને સિસ્ટમેટિક બધું જ મળી શકે. તો આપણી આ એપ્લિકેશન છે જ્ઞાનશાલા, પ્લે સ્ટોર પર તમે સર્ચ કરશો મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક તમને આપેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી રાખજો. આ બધાની જ લિંક આપેલી છે બધા જ ગ્રુપની, રાઈટ. તો એપ્લિકેશનમાં સ્ટડી મટીરિયલ નામના ફોલ્ડર પર તમે ક્લિક કરશો એટલે એમાંથી તમને આ બ્લુપ્રિન્ટ 2025 જે છે તમને મળી જવાની છે, રાઈટ. બીજી વસ્તુ, આ ચેનલ તમારે સબસ્ક્રાઇબ એટલે કરી રાખો. તમે જસ્ટ લાસ્ટ ચેનલ તમને બધા વિડીયોઝ બતાવું, તમને થોડોક આઈડિયા આવે કે કેટલા આ આપણી જ્ઞાનશાલા, અત્યારે તમે જે ચેનલ પર વિડીયો કદાચ જોઈ રહ્યા છો, બરાબર. તો એ ચેનલ પર આ લાસ્ટ ટાઈમ તમે જસ્ટ બતાવું, જુઓ કેટલા બધા અલગ અલગ ટાઈપના. જસ્ટ હમણાં થોડુંક રિવાઇઝ ઊંધેથી જઈએ કે ભાઈ હમણાં પૂરક પરીક્ષા ગઈ તો 15 દિવસ માટેનો માસ્ટર પ્લાન આપેલો છે. ગુજરાતમાં જે છોકરાઓ ફેલ થયા હોય તો 10,000 છોકરાઓએ લાસ્ટ વીકમાં વિડીયો જોયેલો છે, મતલબ કે એનાથી વધારે તો ફેલ પણ ના હોય. તો મોટા ભાગના જેટલા પણ વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ આ વિડીયોમાં બધી ડિટેલમાં આખી સ્ટ્રેટેજી સમજાવેલી છે, રાઈટ. પછી અહીંયા જુઓ છે નીટમાં 0 થી 500+ માર્ક્સ લાવવા માટે બોર્ડ એક્ઝામમાં એક જ દિવસ બાકી હોય બોર્ડ એક્ઝામ પહેલાં, તો એના માટેનો માસ્ટર પ્લાન શું છે. બોર્ડ એક્ઝામ વખતે બીક લાગે છે, ટેન્શન બહુ છે, તો એ મોટિવેશન ટાઈપના બધા વિડીયોઝ છે બધા જ. લાસ્ટ 30 બોર્ડ એક્ઝામના 1 મહિના પહેલાં તૈયારી માટે શું ધ્યાન રાખવું જોઈએ, આ DNF વિભાગના તત્વો છે એનો છે. પછી પાસ થવા માટે છે 75+ માર્ક્સ લાવવા માટે, 90+ માર્ક્સ લાવવા માટે. મતલબ કે તમને ચેનલ પર બધા જ બોર્ડ એક્ઝામની બધી અલગ અલગ અપડેટ્સ છે 3 મહિના પહેલાં શું તૈયારીમાં કરવું જોઈએ, તો મોટિવેશન છે, બોર્ડ એક્ઝામની અપડેટ છે. હદપાર મહેનત કરો, તૈયારી જીત કી, પ્રથમ કસોટી 2023 ઓલ ઇન વન, મતલબ કે એવી આઈએમપી આપી છે કે આટલામાંથી પ્રથમ કસોટી માટેનું બધું જ તમને મળી જાય છે. આર્યું 12th કેમેસ્ટ્રી પ્રથમ કસોટી મોસ્ટ આઈએમપી છે, એના માટેના મોસ્ટ આઈએમપી MCQ, મોસ્ટ આઈએમપી પરિવર્તન, આ બધી જ વસ્તુ 11th 12thમાં બધા સ્ટુડન્ટ્સ માટે આ વિડીયોઝવાળામાં છે. તમે પ્લેલિસ્ટમાં લાઈવમાં જશો તો લાઈવમાં પણ ઘણા બધા વિડીયોઝ છે. ગુજકેટ વખતે છેલ્લા 8 જ દિવસમાં ગુજકેટના એક્ઝામમાં શું તૈયારીમાં કરવું જોઈએ છે, આ ટાઈપના બધા લાઈવ કેટલા બધા સેશન કે મોસ્ટ આઈએમપી 100 MCQ, આ બધા લાઈવ સેશન્સ આપણા થયેલા છે લાસ્ટ યર બધા જ છે ને, બધા જુઓ.
તો તમને બધી જ અપડેટ્સ બધા માટે તમને પ્લેલિસ્ટમાં જશો તો જેટલા પણ આપણા બધા ચેપ્ટર્સ લખ્યું છે ક્લાસ 12 મોસ્ટ આઈએમપી થિયરી, તો જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બધા જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરના વન શોટ વિડીયો, એમસીક્યુ સોલ્વિંગની બધી ટ્રીક બધું જ તમને અહીંયા ફ્રીમાં આપેલું જ છે. હવે કોઈક વિદ્યાર્થીને કદાચ એવું છે કે સર મારે યુટ્યુબ પર તો બધું છે બટ તમે એક્ઝેક્ટ આમ યુટ્યુબ પર કરતાં પણ મારે કોઈક તમારા કોર્સમાં જોઈન થયું કે એક જ જગ્યા પર મને બધી જ વસ્તુ કે દરેકે દરેક ટોપિકના બધા મને વિડીયોઝ છે, એનું બધું મટીરિયલ છે, એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રીક માટેની બધી સુપર્બ નોટ્સ છે, એ બધી વસ્તુ એક જ જગ્યાએ મને મળી શકે તો એના માટે છોકરાઓ આપણો અત્યારે તમને બધાને લગભગ ખબર જ હશે, ના ખબર હોય તો બોર્ડ, ગુજકેટ અને નીટ, રાઈટ, એના માટે આપણે એક કોમ્બો સુપર્બ ગુજરાત લેવલ પર દરેક વર્ષે આપણે મહારથી બેચ લોન્ચ કરીએ છીએ. મતલબ કે તમે બધા જે પણ કોઈ વિદ્યાર્થીઓ છો, રાઈટ, એ બધાનો મારે સારથી બનવાનું છે. જેવી રીતે કૃષ્ણ ભગવાન મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બન્યા હતા, એ મારે તમને સારથી બની અને તમને બધાને મહારથી બનાવવાના છે. તો એ મહારથી બનવા માટે આ આખી આપણી કોર્સની ડિટેલ છે. આ કોર્સની આખી ડિટેલ્સ માટેનો વિડીયો પણ ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલો જ છે. ત્યાં A to Z વસ્તુ સમજાય છે કોર્સમાં કઈ કઈ ઇન્ફોર્મેશન છે. અત્યારે હાલ ભલે આ પ્રાઇસ છે, બરાબર, અત્યારે આ પ્રાઇસ છે, પણ તમે જ્યારે પણ કોઈ વિડીયો જુઓ તો ખાસ કોન્ટેક્ટ કરજો. આમાં જે પણ કોઈ નવા ડિસ્કાઉન્ટ ઓફર્સ હશે અમારી ટીમવાળા તમને જણાવશે. કોર્સમાં આટલા બધા વિદ્યાર્થીઓ જે કોર્સમાં જોઈન કરે છે બધાના રિવ્યૂ તમે વાંચો. સર હું 80,000 ફી ભરીને પ્રાઇવેટમાં ભણું છું પણ મારા એક પણ ડાઉટ સોલ્વ થતા નથી, બટ તમે આટલું જબરજસ્ત ભણાવો છો. સર હું જેઈના 2 લાખના કોચિંગમાં પણ આ ટેકનિક ટ્રીક બતાવતા નથી. સમગ્ર ગુજરાતમાં આવું કેમિસ્ટ્રી કોઈ પણ આ બધા કંઈ કોમેન્ટ્સ અમે જાતે બનાવી નથી. આટલા બધા વિદ્યાર્થીઓ અમારા માટે જે બધી કોમેન્ટ્સ લખે છે આટલા બધા વિદ્યાર્થીઓનું 5 સ્ટાર રેટિંગ ને બધા લોકો તમારી આઈએમપીમાંથી 100% પેપર તમારી આઈએમપીમાંથી 36 માર્ક્સનું તમારી આઈએમપીમાંથી સ્કૂલ એક્ઝામમાં બ્લાઇન્ડ ટ્રસ્ટ. તો છોકરાઓ આ કોર્સની શોર્ટમાં તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે તમારે અમારા 2 જે કોર્સીસ ચાલે છે, બોર્ડ ગુજકેટ માટેનો કોર્સ અલગ છે, બોર્ડ ગુજકેટ અને નીટ માટેનો કોર્સ એક અલગ છે. તો એમાં જે બી ટેક્સ્ટબુક છે, આપણી ટેક્સ્ટબુક જે છે એમાં એનસીઆરટી પાર્ટ 1 પાર્ટ 2 લાઈવ ક્લાસીસ આપણા હોવાના છે. એમાં સ્પેશિયલ મટીરિયલ કિટ અને જે તમને ભણાવીએ છીએ એ આખા ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમને આ વસ્તુ જોવા નહીં મળે કે કોઈ પણ કન્સેપ્ટ છે એ તમને ડિજિટલ બોર્ડ પર તમે ભણાવીએ જ છે, પણ એની સાથે સાથે 3D એનિમેશનથી તમને ભણાવવામાં આવે છે, લાઈવ ક્લાસમાં ડેમોન્સ્ટ્રેશન કરીને તમને ભણાવવામાં આવે છે. અને એના કારણે જબરજસ્ત તમને સબ્જેક્ટમાં જે ઇન્ટરેસ્ટ પડે છે ને એટલે છે 3D એનિમેશન, લાઈવ ક્લાસમાં એક્સપેરિમેન્ટ, ડેમોન્સ્ટ્રેશન કરીને ભણાવીએ, થિયરી યાદ રાખવાની ટેકનિક, બધા જ લેક્ચરનું તમને એપ્લિકેશનમાં રેકોર્ડિંગ મળી જાય, સુપર આ ટાઈપની આખી મટીરિયલ કિટ મળે તમને, એમસીક્યુ સોલ્વ કરવા માટેની યાર નિંજા નોટ્સ આખા ઓલ ઓવર ગુજરાતમાં ફેમસ છે, બચ્ચા બચ્ચા જાણતા હે, રાઈટ. જો આ નોટ્સના તમને સેમ્પલ આપેલા છે, એટલી જબરજસ્ત ટેકનિક છે આ બધી કે બસ આ ટેકનિકનો યુઝ કરો તમારા એમસીક્યુ 110% સોલ્વ થઈ જ જાય છે. બધા જુઓ, તમે જોયું નહીં કોઈ પણ પબ્લિકેશનમાં તમને આટલી સુપર લેવલની નોટ્સ આટલું કલરફુલ જબરજસ્ત નહીં મળે તમને. પ્લસ તમને કોન્સેપ્ટ બુસ્ટર કે એમાં દરેકે દરેક ચેપ્ટરના એટલા સિલેક્ટેડ સુપર, ભાઈ તમારે કોઈ ચેપ્ટરના 300 400 500 એમસીક્યુ કરવાની જરૂર નથી ભાઈ. એવા સિલેક્ટેડ 50 થી 100 ક્વેશ્ચન મેં સિલેક્ટ કરીને મૂકેલા છે ચેપ્ટર વાઇઝ, દરેક ચેપ્ટરના 100 જેવા ક્વેશ્ચન કે જેમાં તમને દરેકે દરેક ક્વેશ્ચનની વિડીયો સોલ્યુશન લેજન્ડ લેવલનું, મતલબ કે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કેવી રીતે થાય, એની જે ટ્રીક બધી જે ટેકનિક જે બધી આપેલી જુગાડ ટેકનિક, હા એ તમે એકવાર જુઓ તો તમને આઈડિયા આવશે. હા, આપણી એપ્લિકેશનમાં તમને ડેમો કોર્સ પણ અવેલેબલ જ છે, તમે ડેમો કોર્સના પણ વિડીયો જોઈ શકશો. યુટ્યુબ પર પણ તમે જોશો એ બધા વિડીયોમાં પણ તમને એટલી જબરદસ્ત બધી ટેકનિક આપેલી છે. તો આમાં તો બહુ પ્રોપર સ્ટ્રક્ચરમાં બધું જ બહુ સિસ્ટમેટિક અંદર બધું આપેલું હોય કે યુટ્યુબ જેવું. અને આમાં ફરક એટલો છે કે આમાં તમને ડિસ્ટર્બન્સ વચ્ચે ના હોય. યુટ્યુબમાં બધું શોધવું પડે, તમને એમાં બધું એક જ જગ્યાએ મળી રહે. યુટ્યુબમાં ઓબ્વિયસલી તમારા લાઈવ ડાઉટ સોલ્વિંગ ના થઈ શકે. તમને આ કોઈ પણ પ્રોબ્લેમ છે તો તમે કોર્સમાં જોઈન્ટ હો તો તમને રોજ લાઈવ ક્લાસીસ તમને મળતા હોય. તમને જે પણ કોઈ ડાઉટ છે સર તમને, મતલબ કે હું તમને પર્સનલી દરેકે દરેક વસ્તુમાં ગાઈડ કરી શકું. યુટ્યુબ પર કોઈ વિડીયોમાં હજારો વ્યૂ છે તો એટલા બધા છોકરાના ડાઉટ્સ હું સોલ્વ, ઓબ્વિયસલી એક સિંગલ માણસ આટલું બધું ના પોસિબલ, પ્રેક્ટિકલી પોસિબલ નથી, રાઈટ. આ બધા કોર્સમાં ગુજરાત બોર્ડના પીવાયક્યુઝ એના લાઈવ ડાઉટ સોલ્વિંગ, ગુજસેટની જ્યારે એક્ઝામ આવશે છેલ્લા 15 વર્ષના ગુજકેટના ક્વેશ્ચન, લાઈવ ડાઉટ સોલ્વિંગ, એના ટેસ્ટ સિરીઝ, એની નિંજા નોટ્સ, એના લાઈવ ઝૂમ ક્લાસીસ, આ બધું જ ગયા વર્ષે જ આપણે ઢગલાબંધ છોકરાઓ માટે કરેલું છે, રાઈટ. પછી નીટના જે પણ કોઈ સ્ટુડન્ટ છે તો નીટ માટે તો છે, નીટ માટે કોટા લેવલની નોટ્સ, 11 12 બંને બધું, એને ડીપીપીઝ, છેલ્લા 35 વર્ષ 36 વર્ષના બધા જ ક્વેશ્ચન, ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ બધું જ છે. ટેસ્ટ સિરીઝ બધા જ ટાઈપની, થિયરી ટેસ્ટ, બોર્ડ લેવલના, ગુજસેટના, નીટ લેવલના બધી જ. અને ડિટેલમાં કયામાં શું તમને મળવાનું છે એનો આખો ડિટેલનો વિડીયો
આપણી ચેનલ પર અપલોડ કરેલો જ છે, રાઈટ. તમે ડાયરેક્ટ સર્ચ કરશો મહારથી બેચ 3.0, એની ડિટેલ્સ, બેચ લોન્ચિંગ તો પણ મળશે. ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક તમને આપેલી જ છે, રાઈટ. આ બધું તમને આખી આ ટાઈપનું રિઝલ્ટ મળવાનું છે. વીકમાં આપણી આખી સિસ્ટમ આ ટાઈપની છે. 3 ડેઝ થિયરી ચાલતી હોય છે, 3 ડેઝ MCQ ચાલતા હોય છે, અને લાસ્ટ સન્ડે મતલબ કે સન્ડે તમારો ટેસ્ટ હોતો હોય છે. ઓકે, તો જે પણ કોઈ છોકરાઓને કોર્સમાં આપણા જોઈન થવું છે તો તમે રાઈટ આપણી એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરીને જોઈન થઈ શકો છો. કદાચ કંઈ પણ ના સમજાય તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે, ડિસ્ક્રિપ્શનમાં પણ આપણો કોન્ટેક્ટ નંબર આપેલો જ છે. એ કોન્ટેક્ટ નંબર તમે એકવાર કોન્ટેક્ટ કરશો તમને સર બધી ડિટેલ્સ આપશે, રાઈટ. બાકી તમને ડાયરેક્ટ ખબર જ છે કે કેવી રીતે જોઈન કરવું, શું કરવું, પરચેસ કરવું તો કરી શકો છો. જોઈન કરતાં પરચેસ કરતાં તમને ના ફાવતું હોય તો કોઈ ચિંતા કરતા નહીં. ડિસ્ક્રિપ્શનમાં બધી જ માહિતી આપેલી છે. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો ત્યાં પણ મળશે. પણ આપણો જે મેઇન મુદ્દો જે છે કે ભાઈ બ્લુપ્રિન્ટ જે તમારી જે છે આ રાઈટ કે ભાઈ 90+ માર્ક્સ લાવવા માટે શું કરવાનું છે, રાઈટ. તો આ બ્લુપ્રિન્ટ જે તમને જે પરફેક્ટ જે છે એ તમારે બધી જ ઇન્ફોર્મેશન લખી લેવાની છે. અને બ્લુપ્રિન્ટ મળશે ક્યાંથી તો વોટ્સઅપ, ટેલિગ્રામ અને આપણી એપ્લિકેશન જોઈન કરી રાખજો. બ્લુપ્રિન્ટ છે કે કોઈ પણ IMP છે, નોટ્સ છે, બધું જ તમને આપણા બધા ગ્રુપ્સમાંથી બધું મળી જ જવાનું છે. બરાબર છોકરાઓ? તો બસ બને એટલું મેં ટ્રાય કર્યો મને પોતાને કંટ્રોલ કરવાનો કે ભાઈ આ એક વિડીયોમાં છોકરાઓને આટલી જ ઇન્ફોર્મેશન આપું. મારી પાસે ઢગલાબંધ ઇન્ફોર્મેશન છે, પણ દરેક ઇન્ફોર્મેશન માટે સ્પેસિફિક વિડીયો તમને મળી રહે તો બહુ સ્પેસિફિક તમે તૈયારી કરી શકો, બહુ શાંતિથી બધી વસ્તુ સ્પેસિફિક ડિટેલમાં તમને આઈડિયા આવે. અમે પણ સ્પેશિયલી એના માટેની જ આખી PPT એ બધું જ આખું વર્ક કરીને તમારી માટે રેડી કરીને લાવીએ તો તમને બહુ પ્રોપરલી ડિટેલમાં સમજાવી શકીએ. તો નેક્સ્ટ વિડીયો આપણે આવવાના છે MCQ માટેની સ્ટ્રેટર્જી, થિયરી માટેની સ્ટ્રેટર્જી, તમારે બરાબર શું તૈયાર કરવું જોઈએ એના માટેની બધી સ્ટ્રેટર્જી, રાઈટ છોકરાઓ? તો બસ થોડીક વારમાં હવે તમારી સામેથી રજા લઈએ થોડીક વાર માટે. આમ તો બસ આવનારા 2-4-5 દિવસમાં એક પછી બધા વિડીયોઝ તમારા માટે અપલોડ કરતા જ રહીશું. હજી પણ તમને કદાચ કોઈ પ્રોબ્લેમ છે, કોઈ ડાઉટ છે, કંઈ પણ પૂછવું છે તો અમારો વોટ્સઅપ કોન્ટેક્ટ નંબર રાઈટ તમને અહીંયા નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જ જવાનો છે. તો ત્યાંથી તમે ત્યાંથી તમે નંબર લઈને અમારા ઓફિસના નંબર પર તમે ફોન કરી શકો છો. બટ આ બધા ગ્રુપ્સમાં ખાસ જોઈન થઈ જજો તો તમને બધી જ અપડેટ્સ અને આ બ્લુપ્રિન્ટ બધું મળતું રહેશે છોકરાઓ, બરાબર? તો અત્યારે આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું. રજા લો. આઈ હોપ કે તમને બ્લુપ્રિન્ટ સમજાવવામાં કયા ચેપ્ટરની તૈયારી કરવી જોઈએ એના માટે મેં અને મારી ટીમવાળા સરસ તમારા માટે બધી મહેનત કરી અને બધું રેડી કર્યું છે. તો તમને ખાસ જે પણ કોઈ મેં તમને બધા આઈડિયાઝ આપ્યા કદાચ ના સમજાયું હોય તો આ વિડીયો એકવાર ફરીવાર શાંતિથી જોજો, પોઈન્ટ વાઇઝ લખજો કે સરે કઈ કઈ વસ્તુ આપણને ધ્યાન રાખવાની કીધી છે, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, શું કરવું જોઈએ, રાઈટ. તો બધું તમને થોડું વધારે ડિટેલમાં સરસ મજા આવશે. અને બસ એક જ સપનું છે કે ઓલ ઓવર ગુજરાતમાં યાર નાના કોઈ પણ તાલુકા છે, નાના સિટી છે, એનાથી નાના ગામડા છે, એ ગામડાઓમાં કોઈક વિદ્યાર્થી બિચારો બેઠો છે અને એને આટલા સારા લેવલના ટીચર્સ જે મોટા સિટીમાં કદાચ હોય એટલા સારા ટીચર્સ નથી મળતા હોતા, તો એ છોકરાઓને બસ ઘરે બેઠા સ્ટાન્ડર્ડ લેવલની સુપર તૈયારી યુટ્યુબ પરથી ફ્રીમાં કાં તો બહુ જ નોમિનલ પ્રાઇસમાં કે જે હજારો રૂપિયા ફીસ ભરી શકતા નથી પણ 4-5 હજાર રૂપિયાનો નાનો મોટો કોઈ કોર્સ ખરીદી લે તો એને સુપર ટોપ લેવલની કે જે તૈયારી છોકરાઓ લખે છે કે 80,000 ભરીને 2 લાખ રૂપિયા ભરીને પણ જે તૈયારી નથી થતી એ વસ્તુ અહીંયા 4,000-5,000માં કે કદાચ ડિસ્કાઉન્ટ ચાલતું હોય તેનાથી પણ ઓછા પૈસામાં પણ તમને થઈ શકશે, રાઈટ. અને એ જે પણ કોઈ ફીસ છે એમાંથી અમારા કંઈ લાખો કરોડો રૂપિયા બની જવાના નથી, બંગલા બની જવાના નથી, બટ આખી જે સિસ્ટમ ચાલે છે આ બધું અત્યારે લાઈવ ક્લાસીસ, લાઈવ સ્ટ્રીમિંગ, સ્ટાફ, ટીમ એ બધું બનાવવા માટે જે બધી ટીમ જે મેમ્બર્સ બધા રાખેલા હોય છે તો એ બધા જે પણ કોઈ એક્સપેન્સીસ જે ખર્ચા છે એ ચલાવવા માટે પણ અમારે આ થોડીક નોમિનલ પ્રાઇસમાં કોર્સીસ ચાલુ રાખવા પડતા હોય છે. બાકી તમે યુટ્યુબ પરથી ફ્રીમાં ભણી શકો છો અને બહુ સ્ટ્રક્ચર વેમાં તમારે ભણવું હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે કોઈ પણ કોર્સમાં તમે જોઈન્ટ થઈ શકો છો, રેડી? તો છોકરાઓ બસ વિડીયોમાં અત્યારે હું હાલ રજા લો. બધાને વળી તકે નવા વિડીયો સાથે નવા જોશ સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.